રાજકોટ શહેરની અંદર મુસાફરો માટે એસટી બસ સ્ટેશનની સુવિધાઓને લઈને આપણે સીધી જ વાત કરીશું કલોત્રા સાહેબ સાથે. તેઓ આપણી સાથે જોડાયા છે. રાજકોટ એસટી બસ સ્ટેશનની અંદર કેવી સુવિધાઓ છે, કેવી સ્વચ્છતાઓ છે, આ તમામ વિશેની વાત આપણે તેમની સાથે સીધી કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો સાહેબ, રાજકોટની અંદર કેટલા બસ સ્ટેન્ડો આવેલા છે અને ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ કાર્યરત છે ત્યાં? રાજકોટ શહેરની અંદર આપણે મુખ્ય અમારું બસ સ્પોટ રાજકોટ ઢેબર રોડ ઉપર છે. ત્યાર પછી માધાપર ચોકડી ખાતે બસ સ્ટેશન છે, એ મુસાફરો માટે અત્યારે કાર્યરત છે. બીજું અમૂલ સર્કલ ભાવનગર રોડ ઉપર પણ આપણે બસ સ્ટેશન છે એ કાર્યરત છે. ટૂંક સમયની અંદર આપણે ગોંડલ ચોકડી પણ બસ સ્ટેશન છે એ બનાવવા જઈ રહ્યા છીએ. તે બસ સ્ટેશન પણ ટૂંક સમયમાં કાર્યરત થશે. આમ મુસાફરો માટે રાજકોટ શહેરની અંદર કુલ 4 બસ સ્ટેશનો છે. 3 બસ સ્ટેશનો અત્યારે કાર્યરત છે. એક બસ સ્ટેશન છે એ ટૂંક સમયની અંદર કાર્યરત થશે. સર, સ્વચ્છતાને લઈને અમારી ટીમ દ્વારા છે તે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ જે સ્વચ્છતાનો અભાવ છે તે અમને ત્યાં જોવા મળ્યો હતો. આ મુદ્દે આપ શું માનો છો? રાજકોટ બસ સ્પોટ ઉપર અમે એજન્સીને પણ સૂચના આપવામાં આવેલી છે અને 24 કલાક ત્યાં સફાઈ છે એ ચાલુ રાખવામાં આવે છે. ત્યાંના યુરિનલ ટોયલેટ બ્લોકમાં પણ સફાઈ છે એ અમારા સુપરવાઇઝરો દ્વારા પણ ચકાસણી કરી અને એનો ફોટોગ્રાફ પણ અમે ગ્રુપની અંદર મગાવતા હોઈએ છીએ. સર, રાજકોટના જે આપણે હેડ બસ સ્ટેશન છે તેના સિવાયના બસ સ્ટેશનો જ્યારે અમારી ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યા, સેટેલાઇટ બસ સ્ટેન્ડ જે ભાવનગર રોડ ખાતે આવેલું છે ત્યાં આગળ અધિકારીઓનો પણ અભાવ જે રીતના જોવા મળ્યો હતો, ત્યાં આગળ અધિકારીઓ છે તે હાજર નહોતા. આ મુદ્દે આપ શું માનો છો? જે અમારા કંટ્રોલ પોઈન્ટ હોય છે ત્યાં સવારે 9થી લઈ અને 5 વાગ્યા સુધી આપણે ટ્રાફિક કંટ્રોલરની ફરજ છે એ સોંપવામાં આવે છે અને ત્યાં 9 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી ભાવનગર અમૃત સર્કલ ખાતે અને માધાપર ચોકડી ખાતે પણ અમે એક ટ્રાફિક કંટ્રોલર છે એમની ફરજ છે સોંપવામાં આવેલી છે. સર, હેલ્પ ડેસ્કની અંદર જે વ્યક્તિ બેઠા હોય તેઓ ત્યાં હાજર નહોતા. આ મુદ્દે આપ શું માનો છો? આપે ક્યારે તપાસ કરી છે એ મને ખ્યાલ નથી, પણ જે ડ્યુટી આપીએ છીએ 9 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી બસ સ્ટેશન ખાતે છે એ અમારા ટ્રાફિક કંટ્રોલર છે હાજર રહીએ છીએ. સર, જે હેડ બસ સ્ટેશન સિવાયના બસ સ્ટેન્ડો આવેલા છે ત્યાં આગળ રાત્રિના સમયે એવું થતું હોય છે કે ત્યાં નશાકારક જે વ્યક્તિઓ હોય છે તેનો અડ્ડો બની જતો હોય છે. આ મુદ્દે આપના દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે? અમારા જે બસ સ્ટેશનો છે તે જગ્યાએ અમે અમારા ધ્યાને જ્યારે પણ જો એવું કોઈ બનાવ ધ્યાને આવે તો અમે એની સામે કાર્યવાહી કરીએ છીએ, પરંતુ અમારા બસ સ્ટેશન ખાતે એ પ્રકારનો કોઈ પણ બનાવ છે અમારા ધ્યાને આવેલો નથી. બીજું, અમે ત્યાં વોચમેન છે એમની પણ ડ્યુટી છે એ ફાળવેલી હોય છે. સર, બસ સ્ટેશન ખાતે જ્યારે અમે ગયા ત્યારે ત્યાં ખાલી દારૂની બોટલો અને ઘણી દેશી દારૂની કોથળીઓ પણ જોવા મળી હતી. આ મુદ્દે આપ શું માનો છો? મતલબ કે પોલીસની સાથ સહકારથી આ મુદ્દે આપના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે ત્યાં? અમે ત્યાં નજીકના જે કોઈ પોલીસ સ્ટેશન લાગુ પડતા હશે એમને પણ અમે જાણ કરી દેશું અને આવું જો કોઈ પણ બનાવ બનવા પામશે તો અમે અમારા દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવશે. સર, જે કહીએ કે સુવિધાને લઈને જે અભાવો હોય છે, કર્મચારીઓને લઈને કે સ્વચ્છતાને લઈને, આ સુવિધાઓના અભાવને દૂર કરવા માટે આપના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થવામાં આવશે? આપણે જે સ્વચ્છતાની કોઈ પણ જગ્યાએ અમે પૂરતી તકેદારી અને અભિયાનના રૂપે કાર્યવાહી કરીએ છીએ. બસની સફાઈ હોય કે બસ સ્ટેશનની સફાઈ હોય, આ બાબતે અમે પૂરતી તકેદારી રાખીએ છીએ અને હજી પણ એમાં છે અમે મોનિટરિંગ અને અમારું સુપરવિઝન છે એમાં વધારો કરીશું. જે રીતના આપણે સાંભળ્યું કે જે રાજકોટના મુસાફરોની સુવિધામાં સતત સજ્જ રહેતું જે આપણું એસટી બસ સ્ટેશન છે તેમાં ક્યાંક ને ક્યાંક અભાવ જે જોવા મળ્યો હતો તે અભાવ દૂર કરવા માટે રાજકોટ એસટી જે રીતના કલોત્રા સાહેબે કહ્યું કે જે અભાવો છે તે અભાવો તેમના દ્વારા જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવશે અને જે કાંઈ પણ સુવિધાને લઈને જો કોઈ અભાવ મૂકવામાં આવતો હોય છે તો જે એજન્સીઓને સ્વચ્છતાને લઈને કામગીરી આપવામાં આવી છે, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે, આમને પણ જલ્દીથી જલ્દી તાકીદ છે તે કરવામાં આવશે અને તમામ જે કાર્યવાહી થતી હોય છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરા પર્સન મોહિત ભાયાણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.